વસંત પંચમી એટલે કે આવતીકાલે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે ઝાલોદમાં શ્યામબાબાના ચમત્કારિક પિતાંબરી વસ્ત્ર પ્રસાદીનું ભવ્ય વિતરણ યોજાશે. આ તારીખ 22/1/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાકે આપેલ માહિતી અનુસાર ખાટુ શ્યામ બાબાના અંગરખી વસ્ત્રને અનન્ય પરંપરા વર્ષમાં એક જ વાર બદલાતું દિવ્ય વસ્ત્ર. ઝાલોદ નગરના વળગતળાઈ હનુમાન મંદિર પરિસરમાં આવેલા ખાટુ શ્યામ બાબાના ચમત્કારિક મંદિરે વસંત પંચમીના પાવન પવિત્ર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતું પિતાંબરી વસ્ત્ર પ્રસાદી વિતરણ યોજાનાર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયેલું છે અને જ્યાં દૂર દૂરથી હજારો ભક્તો બાબા શ્યામના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ 23/1/2026 વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે સવારે 11 કલાકે ઝાલોદ સ્થિત ખાટુ શ્યામ બાબાના મંદિરે પિતાંબરી અંગરખી વસ્ત્રની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. મહારાજ શ્રી પ્રસાદી ઉપલબ્ધ રહેશે ત્યારે સુધી ભક્તોને વિતરણ કરાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસંત પંચમીના પાવન પર્વના દિવસે યોજાનાર આ દિવ્ય પ્રસંગ ઝાલોદ અને આસપાસના વિસ્તારો માટે ધાર્મિક ઉત્સવ સમાન બની રહેલ છે અને જ્યાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળતો હોય છે.